કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 8/5/2025 અને રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે અને બધા જ એકદમ રિલેક્સ મૂડમાં અને ફેમિલી સાથે એન્જોય કરવાના મૂડમાં આજે જોવા મળતા હોય છે. અને મિત્રો, ખરેખર સેટરડે સન્ડે આવે એટલે આખા અઠવાડિયાની બેટરી ચાર્જ થઈ જતી હોય છે અને બધા જ લોકો એકદમ રિલેક્સ મૂડમાં આવી અને સોમવારથી પાછા રાબેતા મુજબ કામે લાગી જતા જોવા મળતા હોય છે. હવે બજારની વાત કરીએ મિત્રો, તો બજાર એક કન્સોલિડેશન મોડ ચાલતો હતો. 24,500 થી 25,000ની રેન્જ છેલ્લા 10 થી 15 ટ્રેડિંગ સેશનમાં ઉપર નીચે કરી અને ચાલતી હતી. એ રેન્જ હવે તોડી અને શુક્રવારે 25,000 ઉપર બંધ નિફ્ટી આપી છે. અને કોના બદોલત આ બધું બન્યું? તો આરબીઆઈના કારણે, એટલે કે આરબીઆઈએ જે પ્રમાણેની અપેક્ષિત 50 બેઝિસ પોઈન્ટનો જે પ્રમાણેનો ઘટાડો કરવામાં આવ્યો વ્યાજ દરની અંદર, અને લોન ધારકોને જે પ્રમાણેની ભેટ આપવામાં આવી એ પ્રમાણે બજારે એને ટોટલી એક્સેપ્ટ કર્યું અને રિયલ એસ્ટેટ શેરો અને જે પણ રેટ સેન્સિટિવ જે શેરો છે, જે રેટને અનુસરતા હોય એવા શેરો કે જે કંપનીઓએ લોન લીધેલી હોય અથવા તો જે કંપનીઓનું કામકાજ જ લોનનું છે એવી કંપનીઓ જેમ કે ફાઇનાન્સ કંપનીઓ અને રિયલ એસ્ટેટ કંપનીઓ જબરદસ્ત તેજીના મૂડમાં આવી ગયા હતા અને ભયંકર તેજી એમણે ત્યાં બતાવી શુક્રવારે. મિત્રો, હવે વાત આવી બજારમાં શું લાગી રહ્યું છે. હવે શું આ બજારમાં તેજીનો અતિરેક જે ચાલી રહ્યો છે મિડ કેપ સ્મોલ કેપમાં વન બાય વન જે પ્રમાણેની તેજી ચાલી રહી છે, શું આ તેજીનો અતિરેક ક્યાંક ઝાપટું તો નહીં મારે નીચેનું? ક્યાંક ઉપર આપણને માલબાલ તો પહેરાવતા નથી ને? ક્યાંક આપણને હારબાર પહેરાવવાની તૈયારીઓ તો નથી ને માલબાલના પ્રમાણે? જેમ કે માલ તમારા ગળામાં આપી અને પછી નીચે ફેંકો, ક્યાંક આવું તો નથી ને? આ બધા પ્રશ્નો ઇન્વેસ્ટરોના મગજમાં ચાલતા હોય છે. કોના મગજમાં ચાલતા હોય છે આ બધા પ્રશ્નો? ઇન્વેસ્ટરોના મગજમાં ચાલતા હોય છે કે સાલું આ તેજી તો કરીને બેસી ગયા છે, ક્યાંક આ રિલાયન્સ પાવર ને બધું ઉપર 62 ને 65 રૂપિયાના ભાવમાં પહેરાય તો નહીં હતી ને? ક્યાંક સુધલોન બુધલોન 72-75 આમ આપી તો નહીં હતી ને? થાય છે ને એવું? ક્યાંક બીએસસી 2900 ના ભાવમાં પહેરાય તો નહીં હતી ને? પછી પાછા લાવી હતી 2019, 1500, 1700, તો પેલો બાપડો ક્યાંય ના નીકળી શકે. આવું પણ બનતું હોય છે. એટલે આ ઇન્વેસ્ટરોના મગજમાં આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે સાલું આ કોઈ મોટી ગેમ તો નથી ચાલી રહી ને? થાય ને એવું? થવું જ જોઈએ, કારણ કે ઇન્વેસ્ટર છીએ. ઇન્વેસ્ટરના મગજમાં અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવે અને અલગ અલગ શંકા કુશંકા થાય, એનું નામ ઇન્વેસ્ટર. ઇન્વેસ્ટર બધું જ વિચારી શકે છે. એને ઉપર બજાર જશે, નીચે જશે, તેજી કરશે, મંદી કરશે. દરેક તેજી મંદી લાવવા માટેની તેજી છે, દરેક મંદી તેજી લાવવા માટેની મંદી છે. આ બધું આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે ભાઈ તેજી આવી છે તો મંદી પાછળ આવવાની હશે તો જ તેજી આવી છે, અને મંદી આવી છે તો તેજી લાવવી છે એટલે મંદી લઈને આવ્યા છે આ લોકો. આ બધું કહીએ છીએ ને આપણે. પેલા મંદી હતી ત્યારે આ બધું કહેતા હતા, બીજા મહિનામાં, ત્રીજા મહિનામાં. પેલા મંદી છે તો તેજી આવવાની છે એટલે મંદી આવી છે. બોલે આગળ ધીમે ધીમે માલ ઉઠાવજો કહેતા હતા કે નતા કહેતા? ધીમે ધીમે 5-5, 10-10% કરીને માલ લેવાનું રાખજો, બીતા નહીં.
આવું તો મેં તમને એ વખતે જ્યારે 22,000 નિફ્ટી હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે માલ થોડો કરીને ભેગો કરતા રહેજો. માલ ભેગો કરેલો હશે તો કામ લાગશે, ઉપર જશે તો વેચવા થશે. ખરું ને મિત્રો? એટલા માટે હર હંમેશ શાંતિથી જે પણ બજારની જે વર્તણૂક છે એને માણવાની રાખો. કારણ કે બજાર છે તરલ છે, બજારમાં એકદમ તરલતા જોવા મળતી હોય છે. બજાર એકદમ સેન્સિટિવ છે. બજારમાં ક્યાંય પણ ક્યાંકથી એવા ખબર આવી જાય કે જે આપણા બજારને તરત અસર કરતી હોય છે. અત્યારે હાલ કોરોના ચાલી રહ્યો છે, કોઈને ખબર પણ નહીં હોય. ગઈકાલે 171 કેસ જોવા મળ્યા, પરમ દિવસે 167 કેસ હતા. રોજે રોજ કેસ આવા 150 ની ઉપર આવવા માંડ્યા. ખબર નહીં ક્યાંથી લઈને આવે છે આટલા કેસ. આ બધા કેસો આવવા માંડ્યા છે એટલે શું ફરીથી આ કોરોના લાવવા કે આવવા માટેના ચાન્સીસ વધી ગયા છે? શું કોરોના પાછી મંદીના વાવડમાં તો નહીં ધકેલી દે ને બજારને? આવા બધા પ્રશ્નો ઇન્વેસ્ટરોના મગજમાં ઉદ્ભવતા હોય છે. અને ઉદ્ભવે કારણ કે અત્યારે વાતાવરણ આવું બનાવીને રાખી મૂકી દીધું છે. નવા વેરિયન્ટ આવી રહ્યા છે કોરોનામાં. આવું થાય તો આવું થાય, આવું થાય તો આવા લક્ષણો હોય, આવું બધું સમજાવવામાં આવે છે. ખરું ને? અને અત્યારે હાલ બજારની અંદર બજાર તો એકદમ સેન્સિટિવ છે. બજારને તો કોઈક એમ કે આવું થયું, કોઈ ખરાબ છે, ફળ જાય ભડાકો. એને તો શેઠ દે તક પહેલી એફઆઈઆર ને ખબર પડે એટલે ભપ દઈને વેચવાની ચાલુ કરે, અને મોટા પ્રમાણમાં જ વેચવાની કરે એટલે તમે આખરી જ નાખો. 60 દઈને સીધો જ 100 રૂપિયા વાળો છે 90 રૂપિયા, 90 રૂપિયા વાળો 85 રૂપિયા નાખડો હોય. ખબર જ ના પડે કેવી રીતે ના કરવું. એટલે આ બધું એક મગજમાં રાખી અને આપણે ચાલવાનું. કોશિયસ તો હંમેશા રહેવાનું. હંમેશા ઊંચો ભાવ મળે, જ્યાં પ્રોફિટ મળતો હોય થોડો ગ્રુપ કરતા રહેવાનું. આ હું તમને આજનો નહીં પહેલેથી કહેતો આવ્યો છું. જેટલું ખિસ્સામાં લઈને આવો એટલા આપણા બાપનું. જેટલું શેર બજારમાં જ રહ્યું એટલું એમનું. જેટલું પ્રોફિટ બુક કરીને ઘરે લઈને ખિસ્સામાં લઈને બેંકના ખાતામાં નાખ્યા એટલા આપણા. બાકી બધા જેટલા કહે છે કે ભાઈ ચલો પ્રોફિટ થયો પાછો એનો માલ લઈ લો, એ બધું ત્યાં જ રહે. ખરું ને મિત્રો? એટલે હંમેશા મૂડીને બહાર કાઢવાની ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. નફો થાય એટલે ધીમે ધીમે અંદર લો ખાતામાં, અને ખાતામાં લઈ અને ધીમે ધીમે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એને તમે પાછું ધીમે ધીમે પાછું આપણા ખાતામાં લાવવાની કોશિશ કરો. અને ખાતામાં આવી જાય આપણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું, પછી વાંધો નહીં, પછી બિંદાસ હોલ્ડ કરીને બેસી જાઓ. પછી તો વેચવું જ નથી, ગમે ત્યાં જાય. ખરું ને? પણ એક વખત આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણા ખાતામાં લાવી અને આપણે આપણું જે મૂડી છે એ મૂડીને આપણે આપણી પાછા પોતાના ખાતામાં લઈને આવીએ એવું એક અભિલાષા રાખવાની. બીજું કે બજારની અંદર અતિરેક જ્યારે ચાલતો હોય ત્યારે બધી ચકલીઓ પણ ઉડતી હોય છે, ફૂદા પણ ચાલુ થાય છે ઉડવાના, જેના ફંડામેન્ટલ્સમાં કશું હોતું નથી, જિંદગીમાં કોઈ દાડો પ્રોફિટ નથી કર્યો હોતો. તો એવી કંપનીઓ પણ અત્યારે આવા વાવાઝોડાઓમાં ચાલવા માંડે છે, ફુર કરીને ઉડવા માંડે છે. અને ફુરુરુમાં આપણે ક્યાંક ફુરુરુ ના થઈ જઈએ, ફસાઈ ના જઈએ, એનું ધ્યાન રાખવાનું. ખરું ને? કારણ કે બજાર છે એ બજાર તરલ છે, બજાર લલચાવે પણ છે, બજાર થોડું કમાઈને પણ આપશે અને ઉપર ફસાવશે પણ ખરું અને નીકળવા પણ નહીં દે. એટલા માટે
હર હંમેશ હું તમને કહું છું મિત્રો કે બજારમાં જાગૃતતા, સતર્કતા અને સંવેદનશીલતા રાખવાનું. બજારમાં શું રાખવાનું મિત્રો? જાગૃતતા, સભાનતા અને સંવેદનશીલતા. આ 3 વસ્તુઓ જો બજારની અંદર તમારા અંદર ગુણો લાવી દેશો એટલે તમે બજારને પારખી શકશો, બજારને ઓળખી શકશો કે બજાર હવે કયા ઝાટકા તરફ જશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે રવિવારનો દિવસ એન્જોય કરો, મોજ કરો, મજા કરો અને ભગવાનની સંપૂર્ણ પ્રમાણે ધ્યાન ધરી ભક્તિ કરતા રહો. 1-8 કલાક ભક્તિમાં આપો દાદાને અને અલગ અલગ જે આપણા ઈષ્ટદેવ હોય એમને યાદ કરી અને આપણે એમને ભક્તિમાં લીન થઈએ. અને ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતારમાં આપણાથી થાય એટલી કોઈકને મદદ કરીએ અને અબોલા જીવને શક્ય હોય ત્યાં સુધી અમને ભોજન કરાવીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે મારી પ્રોફિટ પોઈન્ટ છે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.